गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 50 ચર્ચાઓ કરી અને એકાગ્રતા અને ધ્યાનના સંદર્ભમાં ઘણા પક્ષોની ચર્ચા કરી. ધ્યાન, એકાગ્રતાનું મહત્વ, એ બંને વચ્ચેનો સંપર્ક, એમાં આવતી બાધાઓ, એનું નિરાકરણ, ધ્યાનના પ્રકારો, આમ ઘણી વાતોની આપણે ચર્ચા કરી. અને છેલ્લે જે ચર્ચા આપણે કરી રહ્યા હતા કે અહંકારિતા રૂપી ખડગ આ એકાગ્રતા અને ધ્યાન રૂપી સરિતામાં કેવી રીતે બાધક બને છે, અને લગભગ દરેક ધર્મમાં એટલા જ માટે નિરહંકારિતાને અને અહંકારિતાની નિર્મૂળતાને જાણે કે આધ્યાત્મિકતાના સર્વશિખર રૂપે માન્ય કર્યું છે. શ્રી રામકૃષ્ણ દેવે જે વાત કરી, આમી આમાર મોરીલે ગુચીબે જંજાલ, એ જ વાત વિભિન્ન ધર્મ માર્ગોમાં બતાવવામાં આવી છે. સૂફી માર્ગ પ્રમાણે આપણે જોયું, ખુદી સે તું અગર જુદા હો ગયા, ખુદા કી કસમ તું ખુદા હો ગયા. ક્રિશ્ચિયન પરફેક્શન, એની વાત આપણે ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટમાંથી પાછલી ચર્ચામાં જોયું કે ક્રિશ્ચિયનિટીના મત પ્રમાણે ત્યાં પણ જ્યાં સુધી પોતાના સ્વનો ત્યાગ નથી થયો, અહંકારિતાનો ત્યાગ નથી થયો, પોતાનો ત્યાગ નથી થયો, ત્યાં સુધી બીજા બધા પ્રકારનો ત્યાગ, ઉત્કટ ભક્તિ, ઉત્કટ જ્ઞાન, એની પરિપૂર્ણતા આવતી નથી. બૌદ્ધ ધર્મ પ્રમાણે આપણે જોયું કે તેમાં પણ વિશેષ કરીને મહાયાન બુદ્ધિઝમ તો ત્યાં સુધી માને છે કે જ્યાં સુધી બધાનું નિર્વાણ નથી થતું ત્યાં સુધી એકનું નિર્વાણ સંભવ નથી, અને એટલા માટે બોધિસત્વની કલ્પના એમણે કરી. જૈન ધર્મમાં પણ આટલી જે તપસ્યા, કઠોર તપસ્યાનું એકમાત્ર કારણ એ જ કે ધીરે ધીરે પોતાના સ્વને ભૂલાવી દેવું. જો એવું ન હોત તો ભગવાન મહાવીરને પેલા ગોવાળિયાએ કાનમાં જે શલાકા ખોસી, એ જો પોતાના સ્વને ન ભૂલ્યા હોત તો એ સહન કરી શકત નહીં, અથવા તો ક્રોધ કર્યા વગર રહી શકત નહીં. તો લગભગ દરેકે દરેક ધર્મમાં મત પ્રમાણે આ અહંકારિતાને નિર્મૂળ કરવા માટે જ જાણે કે એ ધર્મપથ આગળ પ્રસ્તુત કરે છે. સ્વામી અખંડાનંદજી મહારાજ જ્યારે જામનગર ગયા હતા, ત્યાં 9 મહિના રહ્યા, અને ત્યાં જંડુ ભટ્ટ, એમની સાથે તેઓ ગાઢ સંપર્કમાં આવ્યા. જંડુ ભટ્ટના વ્યક્તિત્વથી તેઓ એટલા પ્રભાવિત થઈ ગયા, એમની સેવા ભાવનાથી, એમની નિસ્વાર્થતાથી, એમની એ સ્વની નિર્મૂળતાથી, કે પછીથી તેઓ આ વાત જ્યારે સ્વામી વિવેકાનંદને કહેતા ત્યારે સ્વામી વિવેકાનંદના આંખમાંથી આંસુ જતા. અચ્છા, આવા મહાન માનવ. અને સ્વામી વિવેકાનંદે પોતે કહ્યું છે કે જેટલી વ્યક્તિઓની સાથે મેં સંપર્ક મને થયો છે આ સંસારમાં, આ પૃથ્વીમાં, આખા જીવનમાં, એમાંથી સૌથી વધારે સેવાભાવી વ્યક્તિ મને લાગી જંડુ ભટ્ટ. જૂનાગઢમાં એમની સાથે થોડોક બહુ ઓછા ટૂંક સમય માટે સંપર્ક થયો હતો. એ ટૂંક સંપર્કમાં જ તેમને જંડુ ભટ્ટ વિશે આટલી ઉચ્ચ ધારણા થઈ હતી. એ જંડુ ભટ્ટ 2 શ્લોક કહેતા, એ શ્લોક પાછળથી જ્યારે સ્વામી અખંડાનંદજી સંભળાવ્યા ત્યારે સ્વામી વિવેકાનંદના આંખમાંથી આંસુ પડી ગયા, અને એ જાણે એમના જીવનનું ધ્રુવતાર બની ગયું. આ જંડુ ભટ્ટની એ પ્રેરણા. કયા કયા 2 શ્લોક? એક તો નત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ના પુનર્ભવમ કામયે દુઃખતપ્તાનામ પ્રાણી નામાર્તિ નાશનમ. પાછળથી ગાંધીજીને પણ આ શ્લોક ખૂબ પસંદ આવ્યો હતો અને પોતાની દૈનંદિન પ્રાર્થનામાં એને સમેકિત કરી દીધો હતો. પણ એ શ્લોક કયા પુરાણમાંથી, કયા શાસ્ત્રમાંથી આવ્યો છે ખબર પડતી નથી, ઘણા સમયથી ચાલ્યો આવે છે. પણ એ પ્રહલાદની જે ઉચ્ચ ભાવના એને પ્રકટ કરે છે. ભલે શ્રીમદ ભાગવતમાં શ્લોક ન હોય, કદાચ પદ્મપુરાણ કે બીજા કોઈ પુરાણમાંથી લેવામાં આવ્યો, પણ એ પ્રહલાદની ભાવના, પ્રહલાદ જેવી વ્યક્તિઓની ભાવના, નત્વહમ કામયે રાજ્યમ, મને રાજ્યની કામના નથી, ન સ્વર્ગમ, મને સ્વર્ગની પણ કામના નથી, ન પુનર્ભવમ, મને મુક્તિની પણ આકાંક્ષા નથી. તો હું શું ચાહું છું? હું એટલું જ ચાહું છું, નત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ના પુનર્ભવમ
કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામાર્તિ નાશનમ. પ્રાણી માત્ર દુઃખ દૂર થાય બસ એ સિવાય મારે બીજી કોઈ કામના નથી. આ છે આધ્યાત્મિકતાના ઉચ્ચતમ સ્તરની ઉચ્ચતમ મનસ્થિતિની વાત. એવી જ રીતે બીજો એક શ્લોક, કુન ન સ્યાદ ઉપાયોત્ર યેનાહમ સર્વદેહિનામ અંતઃ પ્રવિશ્ય સતતમ ભવેયમ દુઃખ ભારભાગ. કોનું ના સ્યાદ ઉપાયોત્ર. શ્રીમદ ભાગવતમાં રંતિદેવ બ્રાહ્મણની વાર્તા આવે છે અને રંતિદેવ છેવટે એ ભાવના વ્યક્ત કરે છે. ઠીક આ જ શ્લોક આપણને શ્રીમદ ભાગવતમાં મળતો નથી, પણ આ શ્લોક કયા પુરાણમાંથી આવ્યો એ ખબર નથી પડતી, પણ આ જ પ્રકારની ભાવના રંતિદેવ પ્રગટ કરે છે. કોનું ન સ્યાદ ઉપાયોત્ર યેનાહમ સર્વદેહિનામ અંત પ્રવિશ્ય સતતમ ભવેયમ દુઃખ ભારભાગ. પ્રાણી માત્રના દુઃખથી વિચલિત થઈને એ વ્યક્તિ કહે છે કે આ સંસારમાં શું એવો કોઈ ઉપાય નથી? એવો કોઈ ઉપાય છે કે જેના દ્વારા દરેકે દરેક પ્રાણીની અંદર હું પોતે પ્રવેશી અને એ દરેકે દરેક પ્રાણીનું જે દુઃખ છે એ હું પોતે સહન કરું એમના બદલે? એવો શું કોઈ ઉપાય નથી? આ છે ઉચ્ચતમ ભાવના. કે વ્યક્તિની ભાવના કેટલી બધી વિશાળ થઈ શકે, કેટલું એનું દિલ ઉદાર થઈ શકે, કેટલું હૃદય વિશાળ થઈ શકે એનો પુરાવો. આ છે આપણા શાસ્ત્રોની, આપણા પોતાના શાસ્ત્રોની પણ વાત, બીજા બધા ધર્મશાસ્ત્રો પ્રમાણે પણ અને આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે પણ. આજે પોતાની અહમને લૂછી નાખવું ત્યાં સુધી કે પોતાની મુક્તિની આકાંક્ષાને પણ સ્વાર્થપરાયણતા ગણવી. અને સ્વામી વિવેકાનંદ જાણે કે એ રિનાઉન્સર ઓફ મુક્તિ, મુક્તિના ત્યાગી. શ્રી રામકૃષ્ણ દેવ પાસેથી એમને પ્રેરણા મળી કે શ્રી રામકૃષ્ણ કહે છે કે મેં તો ધાર્યું હતું મહાન વટવૃક્ષ હોઈશ જેની છાયા તળે હજારો લોકો વિશ્રામ પામશે, શાંતિ પામશે. એને બદલે તું કેવલ પોતાની મુક્તિની વાત કરશે, કેવલ પોતાની સમાધિની વાત કરે છે. આ વાત ત્યારે તો નરેન્દ્રનાથના ગળે નથી ઉતરતી. પાછળથી જ્યારે બધાના દુઃખ દર્દ પોતે જુએ છે ત્યારે બધી સમાધિનો આનંદ બધું મૂકી એ અલમોડામાંથી જ્યારે સાંભળે છે પોતાની સગી બહેનની આત્મહત્યાની તાર મળે છે, આત્મહત્યાનો સમાચાર સાંભળે છે, બધું મૂકી અને લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે તેને પોતાની મુક્તિની આકાંક્ષા પણ છોડી અને કામમાં લાગી જાય છે, કર્મયોગમાં લાગી જાય છે, રામકૃષ્ણ મિશનની સ્થાપના કરે છે અને કેટલા બધા કાર્યો કરે છે. અને પછી રામકૃષ્ણ મિશનનો મુખ્ય જે એનું સૂત્ર એ આપે છે એ છે આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે રામકૃષ્ણ મઠ મિશન જોઈન કરે અથવા શારદા મઠ જોઈન કરે અથવા સંન્યાસી ન પણ બને પણ ગૃહસ્થ તરીકે પણ જો રામકૃષ્ણ મઠ મિશન અને શારદા મઠ સાથે જોડાઈને કામ કરવા ઈચ્છતું હોય તો એને આ સૂત્ર યાદ રાખવું પડે. આ છે આદર્શ. આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. પોતાની મુક્તિ માટે, આત્માના કલ્યાણ માટે, પરફેક્શન માટે, આત્મ સાક્ષાત્કાર માટે, ઈશ્વરની પ્રાપ્તિ માટે તો પ્રયત્ન કરવાનો જ છે. એ તો હજારો વર્ષોથી આપણી ભારતીય પરંપરા રહી છે. મોક્ષ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ કયા, પણ પરમ પુરુષાર્થ કયો? મોક્ષ, મુક્તિની આકાંક્ષા. આ તો રહી જ છે. પણ આ મુક્તિની આકાંક્ષાને પોતાનો ઉચ્ચતમ આદર્શ બનાવવાને કારણે ભૂલ રીતે સમજવાથી, બ્રહ્મ સત્ય જગત મિથ્યાને પણ ભૂલ રીતે સમજવાથી શું થઈ ગયું? આપણે કાઠ વેદાંતી થઈ ગયા. અરે સંસાર તો તીનો કાલ में मिथ्या है, એટલા માટે संसार जाए भाड़ में, हम अपने मजे में रहें, मेरी रोजी रोटी ठीक रहे. વ્યષ્ટિ સમષ્ટિની વાત કરી, મારા પિતરાઈઓ સ્વામી આનંદની એ આપણે વાર્તાની વાત કરી કે કેવી રીતે એનો દુરુપયોગ કર્યો. વ્યષ્ટિ સમષ્ટિની વાત કરી કે સબ તો હમારા है, खाने के लिए हम लोग सब हमारा है और मुक्ति हमारी व्यष्टि की मुक्ति, बस हमारी खुद की मुक्ति चाहिए. અને મારી મુક્તિ માટે થઈને ફક્ત મારે પ્રયત્ન કરવાનો, બાકી બધા લોકો ખાવાનું આપશે, એ ખાવાનું હું ખાઈશ અને મારું પોતાનું જપ ધ્યાન કરીશ, મારી પોતાની તપસ્યા કરીશ, સમાજનું જે થવાનું થાય, બીજાનું જે થવાનું હોય થાય. આવી રીતે પોતાને સ્વાર્થપરાયણતાને જ્યારે આપણે ઉદ્વેલિત કરીએ છીએ તો સ્વામી વિવેકાનંદ શું કહે છે? આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે જ્યારે પોતાના સ્વને તમે વધારે જોર આપો છો, પછી ભલે ને ગમે તે કારણે હોય, હું પહેલા ખાઈ લઈશ એ પણ સ્વાર્થપરાયણતા છે, હું પહેલા સ્વર્ગમાં જઈશ એ પણ સ્વાર્થપરાયણતા છે, એમ હું પહેલા મુક્તિ પ્રાપ્ત કરી લઈશ બીજા બધા કરતા પહેલા, બાકી બધા ભલે જેમ દુઃખમાં સબળતા હોય સબળતા રહીએ, મારે એનાથી કાંઈ મતલબ નહીં. મારે મારા સાધન ભજનથી મતલબ છે. મારા ઠાકોરજીની મારે 4 કલાક સેવા કરવી પડે, ઘરમાં ભલે છોકરું બીમાર હોય, મારે એનાથી કાંઈ મતલબ નહીં. મારે મારા ઠાકોરજી જોઈએ. આ જે એક પ્રકારની સૂક્ષ્મ સ્વાર્થપરાયણતા, સારી સાત્વિક સ્વાર્થપરાયણતા, સાત્વિક અહંકારિતા, પણ એ પણ એક પ્રકારની અહંકારિતા, એ પણ એક પ્રકારની સ્વાર્થપરાયણતા.
એ પણ એક પ્રકારની એ જે સ્વાર્થની વૃત્તિ આ જે આવી ગઈ ધીરે ધીરે, એને નિર્મૂળ કરવા માટે તેને મંત્ર આપ્યો કે આત્મનો મોક્ષાર્થમ રહેશે. આ ઈશ્વર સાક્ષાત્કાર આપણા જીવનનો ઉદ્દેશ્ય છે જ. જ્યાં સુધી આપણને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય, દિવ્યતાની અભિવ્યક્તિ નહીં થાય, ત્યાં સુધી આપણે મનુષ્ય જન્મ સાર્થક કર્યો નથી. આ વાત જે આપણા શાસ્ત્રમાં કહી છે, હજારો વર્ષોથી આપણે માનતા આવ્યા છીએ, એ વાતને અમે કોઈ પણ રીતે એનો તિરસ્કાર કરતા નથી, એને અવગણના કરતા નથી. એ તો રહેશે જ, પણ સાથે એક સૂત્ર જોડી દીધું આત્મનો મોક્ષાર્થમની સાથે, જગત હિતાય ચ. કેવી રીતે આત્મનો મોક્ષાર્થમ કરવો? જગતનું કલ્યાણ કરતા કરતા. તો જગતનું કલ્યાણ તમે શું કરી શકો? આપણે તો શું જગતનું કલ્યાણ કરી શકીએ? ઈશ્વરના સૃષ્ટિમાં પણ જગતનું કલ્યાણ એટલે કે જગતની સેવા. શિવ જ્ઞાનથી જીવ સેવા કરતા કરતા સ્વામી વિવેકાનંદ એક બહુ સુંદર ઉપાય બતાવે છે કે એક તલવાર એવી છે જેની તરફ બંને તરફ ધાર છે. આ એવી તલવાર છે જેની બંને તરફ ધાર છે. તમે એક કામ કરો, કોઈકની સેવા કરો, શિવ જ્ઞાનથી જીવ સેવા, તો શું થયું? જે દર્દી હતો એ તો સાજો થઈ ગયો, જે ભૂખ્યો હતો એને રોટલી મળી, જે નિરક્ષર હતો એને જ્ઞાન મળ્યું. તો એનું તો એ જગતનું તો કલ્યાણ થયું જ, એની પણ થોડીક સહાયતા થઈ, એને કંઈક ભૌતિક કે આધ્યાત્મિક કે માનસિક કોઈ પણ શાંતિ મળી કે કંઈક લાભ થયો. સાથે સાથે બીજો મહાન લાભ થયો કે આવી રીતે શિવ જ્ઞાનથી જીવ સેવા જો સારી રીતે, સારી ભાવનાથી, સારા વલણથી કરવામાં આવે તો જે વ્યક્તિ સેવા કરે છે એને પોતાને પાછી મુક્તિ પણ મળે છે. પહેલા જે મુક્તિના માર્ગ હતા એમાં જે વ્યક્તિને મુક્તિ જોતી હતી એ સેવા કરી, એ પોતે તપસ્યા કરી, એને મુક્તિ તો મળતી હતી, પણ એને કારણે સમાજને કંઈ લાભ થતો નહોતો. પણ સ્વામી વિવેકાનંદ શિવ જ્ઞાનથી જીવ સેવાનો આદર્શ મૂકીને, આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચનો આદર્શ મૂકીને આ એક નવી જાતની સાધના પ્રણાલી પ્રારંભ કરી કે જેમાં જગતનું પણ કલ્યાણ થાય, સમાજની પણ સેવા થાય, લોકોની પણ સેવા થાય, અને સાથે સાથે વ્યક્તિ જે સેવા કરે છે એને પણ મુક્તિ મળે. આવો એ મહાન આદર્શ મૂક્યો. એટલે આ જે સૂક્ષ્મ તત્વ આવી જાય છે ધર્મના અધ્યાત્મના ક્ષેત્રમાં, અહંકારિતાનું, સ્વાર્થપરાયણતાનું, સૂક્ષ્મ સ્વાર્થપરાયણતા કે હું સૌથી પહેલા મુક્તિ પ્રાપ્ત કરી લઉં બાકી બધા કરતા, એ જ સ્વાર્થપરાયણતાને કારણે માણસ મુક્તિ નથી મેળવી શકતો. એક મનોવૈજ્ઞાનિક સત્ય છે. એટલા જ માટે ભગવાન બુદ્ધે આત્માને, બધાએ જયારે કે મારે આત્માની સાક્ષાત્કાર, મારો આત્માનો સાક્ષાત્કાર મારે જોઈએ, મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, આમ જામ બધા કહેતા થઈ ગયા. એટલા માટે ભગવાન બુદ્ધે કહ્યું આત્મા નામની વસ્તુ જ નથી, જાઓ. પૂછે છે આનંદ, હે ભગવાન, હે ભંતે, મેં એમ સાંભળ્યું છે કે તમે કહો છો, એમ મને લાગે છે કે તમારા ઉપદેશથી તો મને લાગે છે કે આત્મા નામની કોઈ વસ્તુ નથી, ઈશ્વર નામની કોઈ વસ્તુ નથી. ત્યારે ભગવાન બુદ્ધ કહે છે, ક્યારે મેં એવું કહ્યું છે કે ઈશ્વર નામની વસ્તુ નથી, આત્મા નામની વસ્તુ નથી? ઓહો, તો હું તો ભૂલ સમજ્યો હતો. તો પછી હવે તો એમ નક્કી થઈ ગયું ને કે આત્મા નામની વસ્તુ છે, ઈશ્વર નામની વસ્તુ છે. આનંદ, મેં ક્યારે કહ્યું હતું કે ઈશ્વર નામની વસ્તુ છે, આત્મા નામની વસ્તુ છે? અરે, આ પણ નથી કહ્યું, આ પણ નથી કહ્યું. તો પ્રભુ શું વાત છે? તો વાત એમ જ છે, ચૂપચાપ રહેવું. જ્યાં તમે કહેશો કે આત્મા નામની વસ્તુ છે, તો કે છે મારી આત્મા અલગ અને મારા આત્માના સાક્ષાત્કાર માટે આમ કરવું જોઈએ, એટલે માટે હું બધો ત્યાગ કરી, હું મારા પોતાના માટે બધું કરીશ, અને આ જે સ્વાર્થ પરાયણતાને કારણે નિર્વાણ નહીં મળે. નિર્વાણ મેળવવા માટે નિર્વાણની આકાંક્ષાનો પણ ત્યાગ કરવો પડે. આ વાત સમજાવવા માટે, અને આત્માનો જ સ્વીકાર ન કર્યો, અસ્વીકાર પણ નથી કર્યો, સ્વીકાર પણ નથી કર્યો, એના વિશે મૌન સેવ્યું છે ભગવાન બુદ્ધે. એનો અર્થ એ નથી કે એગ્નોસ્ટિક હતા, અજ્ઞેયવાદી હતા, અજ્ઞેયવાદી નહોતા, પણ ભગવાન બુદ્ધે જોયું કે આ પોતાના આત્માના સાક્ષાત્કારની લાલસામાં લોકો સ્વાર્થી બની રહ્યા છે, આ સૂક્ષ્મ સ્વાર્થ પરાયણતા એમાં આવી રહી છે. એના કારણે તેમણે આત્માનો એ સ્વીકાર કે અસ્વીકાર નહીં કર્યો. પણ સ્વામી વિવેકાનંદે પોઝિટિવ સ્ટેપ લીધું કે આવી રીતે આ લોકોને આત્મ સાક્ષાત્કારની વાત કહેશું, તરત જ લોકો સ્વાર્થી બની જાય છે. બધા, બાકી બધા એને ન ગણકારી, બધા ભલે દુઃખ સેવતા હોય તો પણ પોતે પોતાની સાધનામાં રત રહી સ્વાર્થ પ્રાણ રહે છે. આ એમણે જોયું. તો એક તો એપ્રોચ એ હતો, એક વલણ એવું હતું ભગવાન બુદ્ધની જેમ તેઓ પણ કહી શકત કે ભાઈ આત્મા નામની વસ્તુ નથી અથવા છે, એના વિશે તમે ચર્ચા નહીં કરો, બી ગુડ એન્ડ ડુ ગુડ, સારા બનો ને સારા થાવ, અને આવી રીતે સાધના કરો, જે હશે એ મળશે. પણ એમણે પોઝિટિવ સ્ટેપ લીધું, એમણે હકારાત્મક વલણ અપાયું કે હા આત્મા છે, પણ જ્યાં સુધી બીજા આત્માના કલ્યાણ માટે થઈને તમે કામ નહીં કરો ત્યાં સુધી પોતાના આત્માની મુક્તિ નહીં થાય. એટલા માટે આદર્શ મૂક્યો આત્માનો મોક્ષાર્થમ જગત હિતાય છે, બંને જોડી દીધા. અને આવી રીતે આજના યુગ માટેનો એક નવો આદર્શ પ્રસ્તુત કરે છે, જેમાં બધાય ધર્મ ગ્રંથોનું, બધાય ધર્મપથોનું
આધ્યાત્મિકતાનું સર્વશ્રેષ્ઠ નિચોડ અને બધા ધર્મપથોનું જાણે કે એક સંવાદિતાનું સૂર એમાં આપી દીધું સ્વામી વિવેકાનંદે આત્મનો મોક્ષાર્થમ જગદિતાય છે. તો આ એક વાત જે વારંવાર યાદ રાખવાની કે આધ્યાત્મિકતાના પથ પર આજે સૂક્ષ્મ અહંકારિતા પ્રવેશ કરી જાય છે, જેને કારણે આપણે અંતિમ સ્થિતિ સુધી પહોંચતા અને દરેક પ્રકારે જોવા મળશે. આપણે અત્યારે પણ સમાજમાં જોઈએ છીએ કે એ જ ધર્મ કેવી રીતે જુદા રૂપ ધારણ કરે છે. અહંકારિતા કેટલા રૂપ ધારણ કરી શકે છે. સ્વાર્થ પેરાણતાનું રૂપ ધારણ કરે છે, બીજા બધા કેટલા રૂપ ધારણ કરે છે. એ જ રૂપ ધારણ કરે છે શોમેનશીપનું. આડંબર, ધર્મના નામે કેટલા આડંબર થાય છે, કેટલા બધા એ મિથ્યાચરણ થાય છે, એ આપણે જોઈ શકીએ છીએ. કોઈને પણ પૂછો કે ભાઈ મારા ઠાકોરજીને તો મેં 15 મણ ભોગ લગાવ્યો, તો કે એમ અમે તો અમારા ઠાકોરજીને 20 મણનો ભોગ લગાવ્યો છે, અમે તમારા કરતા આગળ. ઠાકોરજીથી પ્રેમ નથી, પ્રેમ છે પોતાના અહંકારથી કે અમે તમારા કરતા આગળ વધી ગયા. તમારી ભાગવત કથામાં કેટલા આવ્યા? 3 લાખ. મારી કથામાં તો 4 લાખ આવ્યા હતા, પણ તમે કથા સાંભળી ના? એને નથી સાંભળી, આ નથી સાંભળી. કથા, ભાગવત કથા સાંભળવામાં ઇન્ટરેસ્ટ નથી, બીજાને સંભળાવવામાં ઇન્ટરેસ્ટ છે અને નામ કમાવા ઇન્ટરેસ્ટ છે. એ જોઈએ છે કે મારી કથા હું કેટલો આગળ છું, મેં કેટલા રૂપિયા ખર્ચા, તમે કેટલા લાખ ખર્ચા? 5 લાખ. મેં તો 7 લાખ ખર્ચા છે, હું તમારા કરતા આગળ. આ હું. ખેર એ વાત સાચી છે કે દીકરીના લગ્નમાં 5 લાખ ખર્ચા, એના કરતા અમે ભાગવતની કથામાં લગ્ન 5 લાખ ખર્ચા, તો એના પ્રમાણમાં તમે ઘણા સારા છો, એની ના નથી. એ પણ એક સારી વસ્તુ છે, ગુણવત્તા પ્રમાણે ઊંચી વસ્તુ છે. પણ અહીંયા પણ એક સૂક્ષ્મ અહંકાર કામ કરે છે. ત્યાં એક સૂક્ષ્મ અહંકાર હતો કે મેં મારી દીકરીના લગ્નમાં 5 લાખ ખર્ચા, તમે તો 3 લાખ ખર્ચા. હવે એ જ અહંકાર બીજી રીતે આવે છે કે મેં તો ભાગવત કથા કરાવી ત્યારે 5 લાખ ખર્ચા, તમે તો ફક્ત 3 લાખ ખર્ચા, એટલે હું તમારા કરતા મોટો પેપરમાં મારો મોટો ફોટો આવવો જોઈએ. આ જે અહંકાર, એટલે એમાં ધર્મની વાત સેકન્ડરી થઈ ગઈ, ભાગવત સાંભળવાની વાત એ ગૌણ બની ગઈ. મુખ્ય વાત છે મારો અહંકાર. એટલા માટે ધર્મના ક્ષેત્રમાં પણ આ જે શોમેનશીપ, આ આડંબર એ પ્રવેશી જાય છે અને આ અહંકારિતા શોમેનશીપનું પણ રૂપ ધારણ કરે છે. અને જ્યારે શોમેનશીપ ધારણ કરે છે ત્યારે સમજી જવું જોઈએ કે ત્યાં સુપેરિટી કોમ્પ્લેક્સની ભાવના નથી. એ આપણે વાત કરી હતી, ઇગોસેન્ટ્રિસિટીના જે કારણો હોય છે એમાં ઇગોસેન્ટ્રિસિટીમાં કંઈક લાગે છે કે જ્યારે વ્યક્તિ અહંકારી બને ત્યારે કદાચ એમાં સુપેરિટી કોમ્પ્લેક્સ કામ કરતી હોય, એમાં કદાચ એ પોતે જે મોટો છે એ ગ્રંથિ કામ કરતી હોય, પણ એવી વાત નથી. એના પાછળ પણ લઘુતા ગ્રંથિ કામ કરતી હોય છે. એનું આપણે ઉદાહરણ આપ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ, ક્યારે એની એડવર્ટાઇઝમેન્ટ તમે નહીં સાંભળો કે ભાઈ આટલા હવે આ રેટમાં તમને પેટ્રોલ ડીઝલ મળશે એટલે તમે પેટ્રોલ ડીઝલ ખરીદો. કેમ? કારણ કે એ તો પોતાની મેળે વેચાશે, એના માટે પબ્લિસિટીની જરૂર નથી. તો કોઈ વ્યક્તિ પોતાના બણગા ફૂકે અથવા પોતાની પ્રશંસા કરવા માંગે તો કરે, એની પાછળ એનો ભાવ છે કે કોઈ એની પ્રશંસા કરતું નથી અથવા એની જેટલી ચાહે છે એટલી પ્રશંસા થતી નથી, એટલે એને પબ્લિસિટીની જરૂર છે, એટલે પબ્લિસિટી માટે થઈને આ કામ કરે છે. એનો અર્થ છે લઘુતા ગ્રંથિથી પીડાય છે. આ એક વિચારવા જેવી વાત છે. લઘુતા ગ્રંથિને કારણે શોમેનશીપ આવે છે. આ પણ અહંકારિતાનું એક રૂપ છે. શ્રી રામકૃષ્ણદેવ એક સુંદર વાર્તા કહેતા. એક કામવાળી હતી, ખૂબ ઓછા રૂપિયા કમાય, પણ ગમે તેમ કરીને એણે શેઠાણીના હાથમાં સુંદર સોનાની બંગડી જોઈ. બસ હવે એના મનમાં વાસના આવી કે મારે આવી સુંદર બંગડી બનાવવી છે. બસ એણે તો પછી ખૂબ પૈસા જમા કરવા માંડી ગયા, ગમે તેમ કરી ખૂબ મહેનત કરી, 2 વર્ષના અંતે રૂપિયા એકઠા કરી ઠીક એવી જ સોનાની બંગડી એણે બનાવી. સોનાની બંગડી પહેરી અને જાય છે. જે ગામડામાં રહેતી હતી એ શેરીમાં રહેતી હતી, એ શેરીમાં જાય છે. શેરીમાંથી આવતી વખતે એ ખાસ ખ્યાલ રાખે બધાનો હાથ બંગડી તરફ જાય. કોઈ બંગડી તરફ જોતું નથી, કોઈ હાથ તરફ જોતું નથી. કેટલા દિવસ થઈ ગયા, શેઠાણીને બતાવ્યું, શેઠાણીને હાથ, કોઈ એની પ્રશંસા કરતું નથી. ખૂબ એને દુઃખ થયું. આટલો બધો ખર્ચો કરી, આટલું બધું દુઃખ વેઠી અને આ સોનાની બંગડી બનાવી, પણ કોઈ પ્રશંસા કરવા વાળું ન મળ્યું. છેવટે કંટાળીને એટલી બધી કંટાળી ગઈ, એટલી બધી લઘુતા ગ્રંથિ આવી ગઈ, એટલું બધું એને દુઃખ થઈ ગયું. છેવટે એની જે ઝૂંપડી હતી નાનકડી, એ ઝૂંપડી એણે આગ લગાડી દીધી. પોતે ઝૂંપડીમાં આગ લગાડી દીધી, બધો સામાન બળીને ભસ્મ થઈ ગયો. ત્યારે શેરીવાળા બધાએ આવ્યા કે શું થઈ ગયું, શું થઈ ગયું? અરે રે શું કરું, મારા નસીબ ફૂટેલા છે, આ ઝૂંપડીમાં આગ લાગી ગઈ, મારો બધો સામાન આમાં મારો બધો બળીને ભસ્મ થઈ ગયો. સાચું કહું છું, મારા નવી બંગડી બનાવી છે એના સમ ખાઈને કહું છું, આ જો નવી બંગડી આ બનાવી છે મેં હમણાં, એના સમ ખાઈને કહું છું કે મારી કોઈ વસ્તુ બાકી નથી રહી. ત્યારે બધા પાડે છે કે હું આ સોનીની બંગડી ક્યારે બનાવી? કે અરે આ જ વાત તમે થોડાક વખત પહેલા પૂછત તો આ ઝૂંપડીને આગ ન લગાડત. તો
થોડીક વાર પહેલા જો તમે આ જ વાત મને પૂછત, મને એટલો દિલાસો થાત, તો પછી આ ઝૂંપડીને આગ ન લગાડી પડત. આ જે અહંકારિતા કેવા કેવા રૂપ ધારણ કરે, શોમેનશીપ, પોતાને આગળ બતાડવાની ભાવના, એ જ અહંકારિતાનું એક રૂપ આવે છે ક્રોધના રૂપમાં. તો આપણે વાત કરી હતી કે ક્રોધની ચર્ચા થોડી કરવાનો પ્રયત્ન કરશું. સ્વામી વિવેકાનંદે આડકતરી રીતે આ ક્રોધ વિશેનો બહુ સુંદર એમાં સમાધાન આપ્યું છે. રાજયોગમાં આપે છે. તો રાજયોગમાં જેમ આપણે વાત કરી હતી કે ધ્યાનમાં જ્યારે બેસીએ છીએ ત્યારે આપણું મન ઘણી જગ્યાએ ફરે છે અને ધ્યાનમાં આપણને કેટલી પ્રકારની બાધાઓ આવે છે. એમાં ક્યારેક ક્યારેક જ્યારે ક્રોધ થઈ ગયો હોય તે દિવસે તો ક્રોધની ભાવના, ક્રોધ તો પૂરો થઈ ગયો, પણ એની જે રેસિડ્યુઅલ ઇફેક્ટ, એની જે થોડીક બાકી રહી ગયેલી જે અસર, એને કારણે સાંજના પણ ધ્યાન કરવા બેસીએ તો ધ્યાનમાં મન લાગતું નથી. એ જ કઠોર વચનો કોઈ કે આપણા પ્રતિ કહ્યા છે અથવા આપણે કોઈને કહ્યા છે એ જ યાદ આવે છે. ક્યારેક ક્યારેક એની અસર 2 દિવસ સુધી રહે છે, ક્યારેક 2 મહિના સુધી રહે છે. જેટલા લોકો સેન્સિટિવ, જે પ્રમાણે એની અહંકારિતા વધારે, જેટલા પ્રમાણમાં એ કઠોર થઈ ગઈ હોય, જેવી ઘટના બની હોય, પણ આ રેસિડ્યુઅલ ઇફેક્ટ રહે છે. એ સિવાય પણ ધ્યાનમાં કેટલા પ્રકારના વિઘ્નો આવે છે. તો ધ્યાન કરવું કઠિન તો છે જ. તો આપણે પહેલા જ વાત કરી હતી કે ધ્યાનને સરળ સમજવાનું નથી. ધ્યાન છે સપ્તમ ભૂમિકા, અને પહેલી અને બીજી ભૂમિકા જ્યાં સુધી આપણે સર નહીં કરીએ, અંતત થોડેક આપણે એ પહેલી અને બીજી ભૂમિકામાં આગળ નહીં વધીએ, ત્યાં સુધી એ સપ્તમ ભૂમિકા, એ ધ્યાનની ભૂમિકામાં આપણે વધારે સફળતા પ્રાપ્ત કરવાની આકાંક્ષા ન રાખી શકીએ. તો પહેલી અને બીજી ભૂમિકા કઈ છે? યમ અને નિયમ. તો કહે છે એ પતંજલિ યોગ સૂત્રમાં યમ અને નિયમની વાત કરે છે કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, યમઃ. યમ શું છે? અહિંસા, સત્ય, અસ્તેય એટલે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એટલે કે બીજાની વસ્તુને ગ્રહણ ન કરવી, બીજાનું દાન સ્વીકાર ન કરવું. આ તો થઈ ગયા યમ. પછી નિયમ, આ બીજું સ્ટેપ, બીજું પગથિયું. નિયમ એ શું છે? શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમાહ. આ 5 નિયમ છે. શૌચ એટલે કે શુદ્ધિ, અંતરની શુદ્ધિ, મનની શુદ્ધિ. સંતોષ હોવું. તપ, સ્વાધ્યાય, સ્વાધ્યાયમાં ઈશ્વરનું નામ લેવું પણ સ્વાધ્યાય, સદગ્રંથોનું વાંચન કરવું એ પણ સ્વાધ્યાય. અને ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરનું સ્મરણ કરવું, ઈશ્વરને શરણાગત થવું. ઈશ્વર પ્રણિધાન વિશે આપણે ઘણી વાત કરી કે અહંકારિતાની નિર્મૂળતા માટે ઈશ્વર પ્રણિધાન કેવી રીતે મદદરૂપ નીવડે છે. હવે આ જે યમ અને આ ખાસ કરીને નિયમ, એ નિયમનું જ્યારે પાલન કરવા જઈએ છીએ ત્યારે આપણને ઘણી બાધાઓ નીવડે છે. તો એના જ માટે 33મા સૂત્રમાં કહે છે વિતર્ક બાધને પ્રતિપક્ષ ભાવનમ. પતંજલિ કહે છે વિતર્ક બાધને પ્રતિપક્ષ ભાવનમ. યોગમાં પ્રતિબંધક વિચારોને અટકાવવા માટે તેમના વિરોધી વિચારોનું ચિંતન કરવું. જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ કેટલાક વિચારો આવે, અથવા તો બીજા પણ કેટલી જાતની બાધાઓ આવે, તો એમના માટે શું કહ્યું? તેમના વિરોધી વિચારોનું ચિંતન કરવું. આ એક બહુ સુંદર ઉપાય બતાવે છે. વિતર્ક બાધને પ્રતિપક્ષ ભાવના. પ્રતિપક્ષ ભાવના, એના વિરોધી વિચારોનું કરવું. આને સમજાવતા સ્વામી વિવેકાનંદ આ પતંજલિ યોગ સૂત્રમાં એનું ઉદાહરણ આપે છે. નિયમો તરીકે જે સદગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમનો અભ્યાસ કરવાનો રસ્તો એ છે, એટલે કે પ્રતિપક્ષ ભાવનમ. દાખલા તરીકે મનમાં જ્યારે ક્રોધનો મોટો આવેશ આવ્યો હોય ત્યારે તેને રોકવો કઈ રીતે? તેનાથી વિરોધી પ્રકારનો વિચાર તરંગ મનમાં ઊભો કરીએ. એ વખતે પ્રેમની ભાવના મનમાં લાવો. ક્રોધનું વિરોધી પક્ષ છે, ક્રોધનો વિરોધી ભાવ છે પ્રેમ. જ્યાં ક્રોધ હોય ત્યાં પ્રેમ ન હોઈ શકે, જ્યાં પ્રેમ હોય ત્યાં ક્રોધ ન હોઈ શકે. તો તેનાથી વિરોધી પ્રકારનો વિચાર તરંગ મનમાં ઊભો કરીએ. એ વખતે પ્રેમની ભાવના મનમાં લાવો. કોઈ વાર કોઈ સ્ત્રીને પોતાના પતિ પર ખૂબ ક્રોધ આવ્યો હોય અને એ અવસ્થામાં તેનું બાળક આવી ચડે અને તેને તે વહાલથી બચ્ચી ભરે, તે વખતે પેલું ક્રોધનું મોજું શમી જાય છે અને એક નવું મોજું ઉઠે છે. બાળક પ્રત્યેના પ્રેમનું એ મોજું પહેલાને દબાવે છે. ક્રોધનો વિરોધી ભાવ છે પ્રેમ. તે જ પ્રમાણે જ્યારે ચોરી કરવાનો વિચાર મનમાં આવે ત્યારે અસ્તેયનો વિચાર મનમાં લાવવો જોઈએ, તથા જ્યારે દાન લેવાનો વિચાર મનમાં આવે ત્યારે તેને અપરિગ્રહની ભાવનાથી દાબી દેવો જોઈએ. આમ જે ભાવના આપણને ધ્યાનમાં, યોગની સાધનામાં નડતરરૂપ છે, જ્યારે એવા વિચારો આવે તે જ ક્ષણે જો આપણે એલર્ટ થઈ જાય, ખબર પડે કે હવે ક્રોધ આવવાનો છે, એ જ વખતે એના વિરોધી વિચારોનું જાણી કરીને આપણા મનમાં આપણે એને
એને ઉત્પન્ન કરીએ તો આ શક્ય છે. જો કે આ પણ સાધન સાપેક્ષ છે. આપણે કહીએ તો છીએ સૌથી પહેલા તો જ્યારે ક્રોધ આવે છે ત્યારે ક્રોધ કરવાની જ ઈચ્છા થાય છે. પહેલા તો ક્રોધ સમજાતું જ નથી કે આ ક્રોધ આવ્યો, એ આવી ગયો અને પતી ગયો અને બધું કામ પતી ગયું, સામેવાળાનું ખૂન થઈ ગયું, પછી આપણે જેલમાં ચાલ્યા ગયા અને જન્મટીપની સજા થઈ, ત્યારે ખબર પડી કે ઓહો આ તો ક્રોધ આવ્યો અને બહુ ખોટું થઈ ગયું. આ તો એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપ્યું. અથવા તો ક્રોધ આવી ગયો, બાળકને મારી દીધું, બાળક રડવા માંડી ગયો, અથવા તો એને ડામ દઈ દીધો, પછી એને હોસ્પિટલમાં મૂક્યો, એના પછી કરવારે તો બહુ ખોટું થઈ ગયું. ત્યાં સુધી તો ખબર નથી પડી કે આપણે ક્રોધ આવ્યો ગયો ક્યારે અને ક્યારે બધું પતી ગયું. પણ જેમ જેમ આપણે સાધનામાં આગળ વધશું, જેમ જેમ જરાક મન પર નિયંત્રણ આવશે, તેમ તેમ આપણને ક્રોધની ભાવનાની સાથે સાથે જ જ્યારે ક્રોધ આવશે ત્યારે એની સાથે આ પણ ભાવના આવશે કે મારામાં ક્રોધ આવી રહ્યો છે. એ જાતનું જ્ઞાન, એ જાતનું જો જ્ઞાન આવવાનું થઈ જાય કે ક્રોધ આવે ત્યારે જ આપણને ખબર પડી જાય કે મારામાં ક્રોધ આવી રહ્યો છે, તો સમજવું આપણે સાધનાની ઘણી આગળ સ્થિતિમાં પહોંચી ગયા છે. આ સાધના સાપેક્ષ છે, ધીરે ધીરે આવશે. મન પર નિયંત્રણ કરતા કરતા, આ યોગની સાધના કરતા કરતા, સદગ્રંથનું વાંચન કરતા કરતા, ધ્યાનની અભ્યાસ કરતા કરતા એક સ્થિતિ એવી આવશે કે જ્યારે જ્યારે આપણામાં કોઈ પણ જાતનો ઉદ્વેગ આવે, ઈર્ષ્યાની લાગણી હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, કોઈ પણ જાતની લાગણી જ્યારે આપણા મનમાં ઉદ્ભવે, એની સાથે સાથે જ એક બીજો વિચાર પણ આપણને મનમાં આવશે, એનું જ્ઞાન પણ આપણને થશે કે હવે મારામાં ઈર્ષ્યાની લાગણી આવી રહી છે. એવી જ રીતે ક્રોધની લાગણી જ્યારે આવશે ત્યારે ખબર પડશે હવે મારામાં તુરત જ ક્રોધની લાગણી આવવાની છે અને થોડા જ સેકન્ડની અંદર હું ક્રોધથી પૂરો ને પૂરો ક્રોધના મોજા એવા આવશે કે બધોય એકદમ મને પ્લાવિત કરી દેશે અને પછી મારો કંટ્રોલ મારા ઉપર નહીં રહે અને પછી મારાથી શું બોલાઈ જશે, કેવા તીર મોઢામાંથી ફેંકાઈ જશે અને ફેંકેલા તીર પાછા આવશે નહીં, આવું બધું થઈ જશે. માટે હું સાવધાન થઈ જાઉં. આવી જાતની જો ભાવના આવી જાય તો સમજવું કે આપણે અડધું બેટલ વન, હાફ ધ બેટલ ઇઝ વન, અડધું આપણે યુદ્ધ જીતી લીધું. જો આવી જાતની થોડી જ્ઞાન આવી જાય અને જ્યારે એવું આવી ગયું, ખબર પડી ગઈ કે હવે ક્રોધનું મોજું આવી જ રહ્યું છે, તરત જ એક પ્રેમનું મોજું આપણે એમાં નાખી દઈએ. માન લ્યો આપણા કોઈ પ્રેમાસ્પદ હોય, ઈશ્વરને આપણે પ્રેમ કરીએ છીએ, ઈશ્વરનું એક પર્ટિક્યુલર એક વિશેષ રૂપ આપણને ગમે છે, જ્યારે ક્રોધ આવી રહ્યો ત્યારે એનું ચિંતન કરવાથી અને જેને આપણે પ્રેમ કરીએ છીએ, ઈશ્વરને જેને પ્રેમ કરીએ છીએ, ઈશ્વરનું ચિંતન કરવાથી એ જે એનાથી જે અમૃતની ધારા મળશે, એનાથી જે પ્રેમનું સિંચન હૃદયમાં થશે, ચિત્તમાં થશે, એને કારણે જો ક્રોધનો અગ્નિ એ શાંત થઈ જશે. અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ વધુ પ્રજ્વલિત થશે, અગ્નિમાં પાણી નાખવાથી જ જેમ ઠરશે, એવી રીતે ક્રોધની જ્વાળામાં જો આપણે કટુ વચનો રૂપી ઘી નાખશું તો હજી પ્રજ્વલિત થવાની છે. કારણ કે આપણે 2 શબ્દો કહ્યા હતા, સામેથી 4 શબ્દો આવવાના છે. એ 4 શબ્દો આવવાથી પછી આપણે 8 શબ્દો બોલવાના છીએ અને એ તો અગ્નિ હજી ભભૂકતી જશે. પછી એનો અંત ક્યારે થશે? જ્યારે ખૂબ મોટું નુકસાન થઈ જાય, એના પછી જ્યારે બધું ખાખ થઈ જાય, નુકસાન થઈ જાય, પછી આપણને પસ્તાવો થાય છે. પણ હવે પસ્તાવા હોત ક્યાં? જબ ચીડિયા ચૂક ગઈ ખેત, પછી તો બધું પતી ગયું. તો આ જે વાત છે કે જ્યારે ક્રોધની ભાવના આવે ત્યારે ને ત્યારે જો એના પ્રતિપક્ષ ભાવનમ, એના પ્રતિપક્ષી વિચારો આપણે લાવી શકીએ. પ્રેમની ભાવના, જે પ્રેમાસ્પદ છે, જે આપણો પ્રિય છે, એ પ્રિય ઈશ્વર, ઈષ્ટની મૂર્તિનું ચિંતન, ગુરુદેવનું ચિંતન, જે વિચારો આપણને ખૂબ જ પ્રિય છે એ વિચારોનું ચિંતન, એ સદવિચારોનું એ સ્મરણ, આ સ્મરણ કરવાથી ચિત્તમાં જે પ્રશાંતતા આવશે, ચિત્તમાં જે શાંતિ આવશે, એ શાંતિને કારણે ક્રોધનું મોજું શમી જશે. એક બીજો નાનકડો ઉપાય બતાવે છે મનોવૈજ્ઞાનિકો કે ક્રોધ હોય છે એ ઇન્સ્ટન્ટેનિયસ હોય છે. ઇન્સ્ટન્ટેનિયસ ક્રોધ જે ભભૂકે છે એ ખૂબ જ જલ્દીથી ભભૂકે છે અને જાણે કે એ થોડીક પણ એમાં જો બાધા આવી જાય, એ ક્રોધને ભભૂકવામાં થોડુંક પણ જો એમાં આપણે અંતર કરી શકીએ તો આપણે જીતી શકીએ. કેવી રીતે? કે માની લો ક્રોધની ભાવના ફક્ત આવી જ રહી છે, એના તરંગો આવી જ રહ્યા છે, એવી રીતે ખબર પડી. ત્યારે જો આપણે આપણા મનને સૂચન કરીશું કે જો ક્રોધ આવી રહ્યો છે પણ ક્રોધ કરવો સારો નથી, એટલે માટે હું ક્રોધ નહીં કરું, તો મન નહીં માને. જ્યારે ક્રોધની ભાવના આવી ગઈ છે, પ્રવેશી ગઈ છે, ત્યારે તમારું મન માનવાનું જ નથી. એ કહે છે ના, મારે તો ક્રોધ કરવો જ છે, ક્રોધ કર્યા વગર હું ન રહી શકું. આને આમ કામ કર્યું છે
એના પ્રતિરોધ રૂપે મારે અત્યારે એને કટુ શબ્દ કહેવા જ પડશે. જ્યાં સુધી કટુ શબ્દ નહીં કહું ત્યાં સુધી મનમાં શાંતિ નહીં થાય. એટલા માટે મારે તો ટીટ ફોર ટેટ એને કંઈ કહેવું જ પડશે. ક્રોધ તો હું કરીશ જ. આપણું મન આપણને સમજાવશે, આપણું મન માનશે નહીં. ગમે એટલું કરશું. જ્યાં ક્રોધની ભાવના એકવાર આવી છે શું કરવા? કોઈને કોઈ કારણથી આવી છે. કોઈક વસ્તુ ન થઈ, કોઈ ઘટના બરાબર ન ઘટી, સામેવાળા કંઈ કીધું, એ ગમે તે કારણે જે આવી છે એને એ ભાવનાના પ્રતિરોધ રૂપે તો ક્રોધ આવે છે. જ્યારે આપણે આપણા મનને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ભાઈ હમણાં ક્રોધ કરવું બરાબર સારું નથી, ક્રોધ બહુ બુરી ચીજ છે, ઘણા બધા તમે ત્યારે વિચાર કરવાનો પ્રયત્ન કરશો, ત્યારે તો વિચારવા જ નહીં દે. સૌથી પહેલા તો એ કે આ બધા વિચારો હમણાં બિલકુલ દૂર કર, હમણાં તો મારે ક્રોધ કરવો છે. સૌથી પહેલા મને ક્રોધ કરી લેતા, પછી તારી વાત સાંભળીશ. આ આપણું મન કહે છે. હવે એવી વખતે શું કરવું? એવી વખતે ટ્રીક રમવી પડે. ટ્રીક શું છે? એ ટ્રીક એવી છે કે ભાઈ તારે ક્રોધ કરવો હોય તો જરૂર કર, તારે જેટલો કરવો એટલો કરજે. તો મનમાં જ હા હવે આગળ બોલ, હવે આ તારે સાંભળવા હું તૈયાર છું. તારે જેટલો ક્રોધ એટલો કરવો છે, પણ 10 સેકન્ડ પછી કરજે. પોસ્ટપોન, કેન્સલ નહીં કરવાનો પ્રોગ્રામ. ક્રોધ કરવાનો પ્રોગ્રામ તારે જે કરવું હોય કરજે. 10 સેકન્ડ માટે ખમી જા. 10 સેકન્ડ પછી તારે જેટલો ક્રોધ કરજે. આ ટ્રમ્પ કાર્ડ છે. આ ટ્રમ્પ કાર્ડ ત્યારે જ શક્ય છે જ્યારે આપણને ખબર પડી કે પહેલું જ્યારે તરંગ આવ્યું ક્રોધનું, ત્યારે જો ખબર પડી જાય કે ક્રોધ આવી રહ્યો છે ને ત્યારે આ ટ્રમ્પ કાર્ડ આપણે રમીએ કે ભાઈ હમણાં નહીં, 10 સેકન્ડ પછી. અને એટલા માટે એ મનોવૈજ્ઞાનિકો રીત અપનાવે છે કે તમે 10 સેકન્ડ સુધી 10 ગણો. 1 2 3 4 5 7 8 9 10 વાર તમારા ઈષ્ટ મંત્રનો જપ કરો. કોઈ તમારે માન લો તમે ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતા, કાંઈ વાંધો નહીં, તમે 1 2 3 4 5 7 8 9 10 ગણતરી જ કરો. પોતાનું જ નામ લ્યો 10 વાર. એ ગમે તે રીતે 10 સેકન્ડ તમે કાઢી નાખો કે ભાઈ તમે પોતાનું જ નામ લ્યો. તમને કોઈ ઈશ્વરમાં શ્રદ્ધા નથી નામમાં. ઈશ્વરનું નામ લેવાથી 2 ફાયદા થશે. એક, તમને ટાઈમ મળે છે, યુ આર પરચેઝિંગ ટાઈમ. તમને થોડો સમય મળી ગયો. આ સમય પરચેઝ કરવો એ જ મુખ્ય છે. પણ એની સાથે સાથે જો ઈશ્વરનું નામ લ્યો, જેમાં તેના ઉપર તમને પ્રેમ છે, અને એનું ચિંતન કરો 10 સેકન્ડ માટે પણ, તો ચિત્તમાં પ્રશાંતતા આવશે અને એ ભગવાનનું નામ જે અમૃત છે એને કારણે ક્રોધ પૂરેપૂરો શમી જશે. પણ માની લો ભગવાનમાં તમને ઇન્ટરેસ્ટ નથી, ભગવાન તમને વિશ્વાસ નથી, પણ પોતાનું પણ નામ લ્યો કે તમે 1 2 3 4 ગણતરી કરો, તો એનાથી શું થાય છે? યુ આર પરચેઝિંગ ટાઈમ. આ જે 10 સેકન્ડનું વ્યવધાન આવ્યું એને કારણે ક્રોધની જ્વાળા જે ભભૂકવાની હતી એ થોડીક નાનકડી રહી ગઈ, ભભૂકી ન શકી. એ ભભૂકી ન શકી અને નાનકડી જ્યારે રહી ગઈ છે ત્યારે ક્રોધ ઉપર કાબુ કરવો શક્ય બનશે. ત્યાર પછી તમે એને સમજાવજો, જો ભાઈ 10 સેકન્ડમાં તો 10 સેકન્ડ તો થઈ ગયા, ત્યાં સુધીમાં ટેમ્પરેચર ઘણું ડાઉન થઈ જશે. એ ટેમ્પરેચર જ્યારે ડાઉન થાય, તાપક્રમ જ્યારે મનનો નીચો થાય, ત્યારે તમે જ્યારે સૂચન આપશો કે ભાઈ આ ક્રોધ કરવાથી તને શું ફાયદો થશે? નુકસાન જ નુકસાન છે. એટલા માટે આ ક્રોધ કરવાથી ફાયદો. ત્યારે કદાચ એ વાત સાંભળે, ન પણ સાંભળે, માની લો ન સાંભળે ત્યારે, પણ આ 10 સેકન્ડમાં જે તાપક્રમ ઓછું થઈ ગયું છે એને કારણે શું થશે કે માની લો 10 સેકન્ડ પહેલા તમે ક્રોધ કર્યો હોત તો તમે 10 ગાળો આપી હોત, તો આ તાપક્રમ ઓછા થયા પછી 1 ગાળો આપશો. અત્યારે એની ઇન્ટેન્સિટી ઓછી થઈ જશે. પેલા કદાચ તલવારથી મારી નાખવાના હોત, એને બદલે દંડાથી મારશો, તો કમસે કમ ખૂન નહીં થાય, તો જન્મટીપની સજા નહીં થાય. આ જે એટલું બધું થોડુંક તો અંતર પડશે. તો આવી રીતે આ મનોવૈજ્ઞાનિક સત્ય. આની જો વિશ્લેષણ આપણે કરવા જઈએ, એ તો બહુ જ વિશાળ વિષય છે. ક્રોધ ઉપર તો કેટલાય કલાકો કહી શકાય, કારણ કે દરેક વ્યક્તિને આ જ્યાં હું જાઉં છું, એ યુવા સંમેલન હોય કે આધ્યાત્મિક શિબિર હોય, દરેકને જ્યારે પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવે તો આ એક પ્રશ્ન અચૂક હોય કે આ ક્રોધને કેવી રીતે સામેલ કરવો, ક્રોધનો સામનો કેવી રીતે કરવો. બધાને દરેકનો પ્રશ્ન હોય છે અને આપણા દૈનંદિન જીવનનો પ્રશ્ન છે. અને મારા ખ્યાલથી કોઈ જ વ્યક્તિ ભાગ્ય એવી હશે કે જેને ક્યારે ને ક્યારે આ ક્રોધની લાગણીમાં, આવેશમાં ન આવી ગયું હોય. ક્યારેક ને ક્યારેક બધાને આ નિર્બળતા આવે જ છે, અને એટલા માટે આ એક સામાન્ય સમસ્યા છે. તો આના માટે જરાક ઊંડાણમાં જવું પડે કે ક્રોધ આવે છે શું કરવા. 2 પ્રકારની વ્યક્તિ હોય છે. એક તો વ્યક્તિ એટલી, ક્રોધ તો બધાને આવે છે. બહુ જ જૂજ વ્યક્તિ એવી છે કે જેને જીવન આખીમાં કોઈ દિવસ ક્રોધ નહીં આવ્યો હોય. અને સ્વામી વિવેકાનંદ કહે છે એવી વ્યક્તિ સાવ નકામી છે. દે આર વર્થલેસ ક્રિએચર્સ. 1-2 વ્યક્તિ હોય આખા સંસારમાં જેને સ્થિતપ્રજ્ઞ કહી શકાય. સ્થિતપ્રજ્ઞને ક્રોધ ન આવે, વાત બરાબર છે. બાકી પાછી થોડીક વ્યક્તિ એવી છે જેને ક્યારેય ક્રોધ આવતો નથી. તો કે સ્વામી વિવેકાનંદ કે મારી એવી વ્યક્તિ સાથે કોઈ નિસ્બત નથી. દે આર વર્થલેસ ક્રિએચર્સ. કેમ? એ તમોગુણનું લક્ષણ છે, ક્રોધ રજોગુણનું લક્ષણ છે. એટલા જ માટે જ્યારે સ્વામી વિવેકાનંદ એ અમેરિકાથી પાછા ફરી રહ્યા હતા ત્યારે જહાજમાં બેસીને એમની યુરોપિયન શિષ્યાઓ સાથે વાત થઈ રહી હતી.
ત્યારે એ અમેરિકન યુરોપિયન શિક્ષાએ કહ્યું કે જો અમારા દેશમાં અત્યારે કેટલી બધી અધાંધુતી ચાલે છે, ત્યાં બસ જલાવી દેવામાં આવે છે, કેટલી બધી હિંસાનું તાંડવ ચાલે છે, તમારો દેશ કેટલો સારો છે, અહીંયા કેટલી શાંતિ છે, કોઈ જાતની હિંસા નથી, અહીંયા લોકો બસ જલાવી દેતા નથી, અહીંયા લોકો કેટલા શાંત છે. સ્વામી વિવેકાનંદ ત્યારે કહે છે, મેડમ, હાઉ આઈ વિશ માય કન્ટ્રી ઓલ્સો વુડ હેવ ધ સેમ સિચ્યુએશન. મેડમ, મને તેમ લાગે છે કે હું એમ ચાહું છું કે મારા દેશમાં પણ હિંસા આવે, મારા દેશમાં પણ લોકો અશાંત બને, મારા દેશમાં પણ બસોને જલાવી દેવામાં આવે, મારા દેશમાં પણ કાંઈ તાંડવ આવું થાય. આશ્ચર્ય થયું એમને કે વાય આર યુ સ્પીકિંગ લાઈક ધીસ. એમને પહેલા થયું કે મજાક કરે છે. સ્વામી કીધું બહુ સિરિયસલી હું કહું છું, આઈ એમ ટોકિંગ વેરી સિરિયસલી. અત્યારે તમે ભારતમાં સ્થિતિ જુઓ છો, ત્યારે 90 વર્ષ પહેલાની હું વાત કહું છું, જ્યારે સમય કે અત્યારે તમે ભારતમાં સ્થિતિ જુઓ છો, ઘોર તમોગુણનું લક્ષણ છે. એ લોકો પોતાને માને છે સાત્વિકતાનો ઢોંગ કરી રહ્યા છે. એ લોકોમાં ક્રોધ કરવાની શક્તિ નથી એટલે ક્રોધ નથી કરતા, હિંસા કરવાની શક્તિ નથી, સામર્થ્ય નથી, બહાદુરી નથી, એટલા માટે નથી કરતા. ધેટ ઇઝ નોટ રિલિજન. આ રિલિજન નથી. તો ક્રોધ કરવા માટે પણ સામર્થ્ય જોઈએ, એના માટે બહાદુરી જોઈએ, એના માટે પણ નિડરતા જોઈએ. એટલી નિડરતા કેળવો. તો તમોગુણનું લક્ષણ, સત્વગુણનું લક્ષણ. તમોગુણમાંથી રજોગુણમાં જવાનું છે, રજોગુણથી સત્વગુણમાં જવાનું છે, સત્વગુણમાંથી પછી એ નિર્ગુણમાં એ સ્થિતપ્રજ્ઞતાના લક્ષણ કે નિસ્ત્રય ગુણે ભાવાર્જુન, એ પછી ત્રણેય ગુણોથી પાર જવાનું છે. પણ અત્યારે સ્થિતિ શું છે? કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જે ક્રોધ કરી શકતી નથી. ક્રોધ કરવાની કેટલાક લોકો તમે જોશો, એ ગામડામાં છે, નીચ જાતિના છે, એના ઉપર તમે ગમે એટલા અત્યાચાર કરો, ગમે એટલું એનું અપમાન કરો, એ કહે છે મારે સહન કરવાનું છે અપમાન, બસ એના જ માટે અમે જન્મા છીએ. તે અજ્ઞાનની દશા છે. એ દશા પણ બરાબર નથી. એના કરતા રિએક્શન ઇઝ બેટર, રિટેલિએશન ઇઝ બેટર. એના કરતા એ લોકોમાં કંઈક સામનો કરવાની, પ્રતિરોધ કરવાની. પ્રતિરોધ જ્યારે કરવું તો એનો પ્રતિરોધ કરવાનો અર્થ જ થાય છે એમાં થોડીક હિંસા આવશે, પ્રતિરોધ કરવાનો અર્થ જ છે એમાં થોડો ક્રોધની ભાવના આવશે. તો પ્રતિરોધની ભાવના એ સારી ભાવના છે. અન્યાય સામે તો પ્રતિકાર કરવો જ જોઈએ, પણ એ પ્રતિકાર કરતી વખતે મિક્સઅપ થઈ જાય છે. રજોગુણ અને સત્વગુણ બંને મિક્સ થઈ જાય છે. એમાંથી ધીરે ધીરે રજોગુણ ઓછો કરીને સત્વગુણ તરફ જવાનું છે. પણ તમોગુણને સત્વગુણની નિશાની નહીં સમજવાની, આનાથી આપણે સાવધાન રહેવું પડે છે. તો કેટલીક વ્યક્તિ એવી છે જે લોકો તમોગુણી છે, જેને ક્રોધ આવતો નથી. કેટલાક હોય છે બહુ જ જૂ જેવા કે જેઓ સ્થિતપ્રજ્ઞતાના લક્ષણમાં પહોંચી ગયા છે, એમને ક્રોધ આવતો નથી. એ સિવાય મોટા ભાગની વ્યક્તિઓને આ સંસારમાં ક્રોધ આવે છે. આ જે ક્રોધ આવે છે એમાં બે પ્રકારની કેટેગરી છે. કેટલાક લોકો હોય છે જેમને ક્યારેક ક્યારેક ક્રોધ આવે છે, અને કેટલાક હોય છે જેમને ક્યારેક ક્યારેક ક્રોધ નથી આવતો. મોટે ભાગે એમને ક્રોધિત જ હોય છે. આવી બે પ્રકારની વ્યક્તિઓ પાછી જોવા મળે છે. એમનો સ્વભાવ ચીડચીડી હોય છે, વાતમાં ક્રોધિત થઈ જવું, કોઈ પણ કારણ વગર ક્રોધિત થઈ જવું. તો આ લોકો સાયકોલોજીકલ પેશન્ટ છે. આમ તો સાયકોલોજીકલ પેશન્ટ બધા જ છે આજકાલ, પણ આ વિશેષ કરીને સાયકોલોજીકલ પેશન્ટ મનોવૈજ્ઞાનિક એ માનસિક રોગોથી પીડિત છે કે જેનો સ્વભાવ જ ચીડચીડી થઈ ગયો છે. એનું કારણ હોય છે ફ્રસ્ટ્રેશન. જ્યારે જીવનમાં આવે છે, એમના એ ઊંડાણમાં, સબકોન્શિયસ માઇન્ડમાં, એમના અચેતન મનમાં કેટલીક પ્રકારની ભાવનાઓને કચડી દેવામાં જ્યારે આવે છે, એ વ્યક્તિને જ્યારે પોતાના જીવનમાં નિષ્ફળતા જ મળે છે, ત્યારે એનું મન જ્યારે ઘવાય છે, હૃદયની ભાવનાઓ કચડાઈ જાય છે, ત્યારે આ રૂપ લે છે, અને ત્યારે એનો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય છે. ત્યાર પછી એને કોઈ કારણ વગર પણ ક્રોધ આવે છે. તો એવી વ્યક્તિઓને આપણે અત્યારે અલગ કરી દઈએ, કારણ કે એમને માટે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ જરૂર છે. એમના માટે તો મનોવૈજ્ઞાનિક, એ જ્યાં સુધી એમનું ફ્રસ્ટ્રેશન, મુખ્ય એમનું જે કારણ છે, એના અચેતન મનમાં જે આ ડાઘ પડી ગયા છે, આ જે કારમો ઘા લાગ્યો છે, એનું જ્યાં સુધી ટ્રીટમેન્ટ નહીં થાય, ત્યાં જ્યાં સુધી સુધિંગ ઇફેક્ટ નહીં આપવામાં આવે, ત્યાં સુધી પોતાનો ચીડચીડી સ્વભાવ એ બદલાવી શકશે નહીં. અને એને બદલાવાનો એકમાત્ર ઉપાય છે કાં તો એનું સાયકો એનાલિસિસ કરીને, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને, એ કઈ ભાવના એનામાં ખૂટે છે, એ ભાવનાને, એ જે કારમો ઘા લાગ્યો છે, એ કારમો ઘાને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો એક. અથવા તો બીજો સચોટ સરળતમ ઉપાય છે ઈશ્વર તરફ જો એનું મન ચાલ્યું જાય ગમે તે રીતે, બસ એ ગમે તેટલો ચીડચીડો સ્વભાવ હશે, ધીરે ધીરે ઈશ્વર ચિંતનના એ અમૃતના પ્રભાવથી મનનું જે ફ્રસ્ટ્રેશન છે, મનમાં જે કારમો લાગ્યો છે, એના ઉપર શીતળતા છવાઈ જશે, અને ધીરે ધીરે આ ચીડચીડો સ્વભાવ પરિવર્તિત થઈ જશે. મેં પોતાના જીવનમાં કેટલી એવી વ્યક્તિઓને જોઈ છે જેનો સ્વભાવ ચીડચીડિયો હતો, પણ આધ્યાત્મિક જીવનમાં આવ્યા બાદ સમૂળગું એમનું પરિવર્તન થઈ ગયું. પણ સિન્સિયરલી ભગવાનનું નામ લેવું પડે, સિન્સિયરલી સાધના કરવી પડે. થોડા
વખત પહેલા આપણે ઉદાહરણ પણ આપ્યું હતું કે કેવી રીતે જ્યારે પ્રેસિડેન્ટ મહારાજ આવ્યા, પૂજનીય ભૂતેશાનંદજી મહારાજ, 2 વર્ષ પહેલાની વાત છે, અને એક બેન મારી પાસે આવી, મંત્ર દીક્ષા લેવાની ઈચ્છા હતી, પણ ત્યારે નિયમ એવો હતો કે મા બાપની પરમિશન જોઈએ. તેમાં કહ્યું કે માતા પિતાની સંમતિ છે કે નહીં. માતાની આજ્ઞા પછી ન મળી એટલે આવીને રડવા માંડી ગઈ કે માતા પિતા ના પડે છે, મારી મંત્ર દીક્ષા લેવાની બહુ ઈચ્છા છે. એટલે પછી એના માતાને બોલાવ્યા કે શું વાત છે. પછી માતા સાથે વાત કરીને કહ્યું કે આમાં તો મંત્ર દીક્ષા છે, આ કઈ મંત્ર દીક્ષા એવું નથી કે એને સંસારનો ત્યાગ કરવો પડે. કેટલાક લોકો દીક્ષાનો અર્થ એમ સમજે છે કે વરઘોડો નીકળશે ને પછી સંન્યાસ ત્યાં લઈ લેશે, કે આ મંત્ર દીક્ષા છે, એને કંઈ જવું નહીં પડે, ઘરમાં બેસીને સવાર સાંજ ફક્ત જપ ધ્યાન કરવાના છે, અને એને એવી કંઈ આશ્રમમાં પણ આવવાની જરૂર નહીં પડે, ઘરમાં જ બેસીને સાધન ભજન કરવાનું છે, જેમ જીવન જીવે છે, લગ્ન પણ કરી શકશે, બધું કરી શકશે. આ બધી વાત સમજાવવાથી એમના માતા ઠીક છે, દીકરી આટલી રડે છે, ઠીક છે, ભલે મંત્ર દીક્ષા લે. એમને સુધી તો મંત્ર દીક્ષાનો એમને અંત ખબર જ નહોતી. એના પછી બીજી વાર જયારે પ્રેસિડેન્ટ મહારાજ આવ્યા 1 વર્ષ પછી, ત્યારે એના મા મારી પાસે આવ્યા, એના મમ્મી આવ્યા. મેં કીધું શું વાત છે? તો કે મારે મંત્ર દીક્ષા લેવી છે. લ્યો, પાછલે વર્ષે તમે જ તમારી દીકરી માટે આટલું ઓબ્જેક્શન લીધું, તમે સમજાવવા પડ્યા, અને હવે તમે પોતે કહો છો મારી મંત્ર દીક્ષા લેવી છે. તો કે જુઓ, એ મારી દીકરી હતી ને જેને દીક્ષા લીધી, બહુ જ ગુસ્સાના સ્વભાવવાળી હતી, એટલી ક્રોધી સ્વભાવની હતી કે અમે લોકો તો હાર માની ગયા હતા કે હવે આનો સ્વભાવ જ બદલાશે નહીં, શું કરવું એ જ વિમાસણમાં હતા. પણ આશ્ચર્યની વાત, મંત્ર દીક્ષા લીધા પછી આખો સ્વભાવ જ બદલાઈ ગયો છે. અમને લોકોને આશ્ચર્ય થયું, મંત્ર દીક્ષાથી આટલો પ્રભાવ પડે. એટલે પછી મેં વિચાર કર્યો, મને તો ક્રોધ તો મને ઘણો આવે છે, હું કઈ નાની નહીં, અને બાકીની જે મારી 3 દીકરીઓ છે, આ પેલો નંબર છે, બાકીની જે 3 આનાથી નાની છે, એને ક્યારેક ક્યારેક ક્રોધ આવે છે. એટલે મેં વિચાર કર્યો, હું દીક્ષા લઈ લઉં ને, આ 3ની દીક્ષા લઈ લઉં, હાલ ને આપણે દીક્ષા લઈ લઈએ અને આપણો ક્રોધ જરા ઓછો થતો હોય તો આ તો ઉદાહરણ આ 1 વર્ષ પહેલાનું હું આપું છું. તો કેમ આમ થઈ ગયું, પરિવર્તન કેમ આવ્યું? પોતાની મેળે આવ્યું. એના માટે ક્રોધની ભાવના મારે આવે છે, ક્રોધ મારે દૂર કરવો છે. ક્રોધ દૂર કરવા માટે કઈ મંત્ર દીક્ષા નહોતી લીધી, પણ આજે એનો આટકતરી પોતાની મેળે પરિણામ આવ્યું કે ધીરે ધીરે જ્યારે મનમાં શીતળતા આવે છે, અને વિશેષ કરીને મેં જ્યારે કહ્યું કે જ્યારે આપણે ટેન્શનના પિરિયડમાંથી જઈ રહ્યા હોઈએ, કોઈ પણ જાતની માનસિક ચિંતાઓ બધાને આવે છે, ટેન્શન હોય જ છે, કોઈ જાતનું વિદ્યાર્થીને પરીક્ષાનું ટેન્શન હોય, કેટલું બધું ટેન્શન, ખાસ કરીને 12મા ધોરણને તો બહુ જ ટેન્શન. 12મું ધોરણ આવ્યું અને ખાસ કરીને 12મું સાયન્સ, એટલે તો બસ આખી પૃથ્વીમાંથી એ લોકો અલગ થઈ ગયા. ટેન્શન, દિવસ રાત ટેન્શન. એટલા માટે આવતીકાલે સવારના 8 થી 12 ખાસ 12th સાયન્સના સ્ટુડન્ટ્સ માટે હાઉ ટુ રિડ્યુસ ટેન્શન, એના માટે જ કાર્યક્રમ રાખ્યો છે અહીં આશ્રમમાં, સવારના 8 થી 12 યુવા સંમેલન, પણ ફક્ત 12મા સાયન્સના ધોરણ માટે, 12th સાયન્સના સ્ટુડન્ટ્સ, કે હાઉ ટુ રિડ્યુસ ટેન્શન. એટલું બધું ટેન્શન છે, એમના માટે ખાસ કાર્યક્રમ કરવો પડ્યો છે. તો આ ટેન્શન બધાને આવે છે, પણ જ્યારે જ્યારે આવું ટેન્શન વધારે આપણા જીવનમાં હોય, બિઝનેસને કારણે હોય, કે વિદ્યાર્થીઓને ભણવાને ચિંતાને કારણે હોય, કે બહેનોને પણ કેટલા પ્રકારના ટેન્શન હોય, સાસુનો ઝઘડો હોય, કેટલા બધા જાતના ભાગલા પડવા, પાર્ટનરશિપનો ઝઘડો હોય, કેટલી જાતના ટેન્શન હોય. તો આવું જ્યારે વિશેષ કરીને જ્યારે એવા પીરિયડ આવે, એવો સમય આવે કે એવા સમયગાળામાંથી જ્યારે આપણે ટેન્શનના સમયમાંથી પસાર થતા હોઈએ, ત્યારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને, સવારના પોરમાં ઉઠીને, જ્યારે બધા ઉઠે છે એની પહેલા, સૂર્ય દેવતા ઉઠે છે એની પહેલા, જો એ બ્રાહ્મ મુહૂર્ત એટલે કે સૂર્યોદયના કમસે કમ અડધી કલાક પહેલા, ત્યારે જો ભગવાનનું નામ, એમનો જપ કરવામાં આવે, તો ભગવાનનું નામ લેવામાં આવે, કીર્તન કરવામાં આવે, ભજન કરવામાં આવે, ભગવાનનું નામ લેવામાં આવે, આ ભગવાનના નામનો અમૃતનો પ્યાલો જો સવારના પોરમાં પી લેવામાં આવે, ધ્યાનનો નશો સવારના પોરમાં થોડોક જો કરી લેવામાં આવે, સદગ્રંથોનું વાંચન જો થોડુંક કરી લેવામાં આવે સવારના પોરમાં, આ અમૃતનો પ્યાલો ગમે તે રીતે, અને બની શકે તો 3 રીતે, થોડુંક સદગ્રંથનું વાંચન, કથામૃતનું અમૃત એનું પાન કર્યું, થોડુંક જપ, થોડીક પ્રાર્થના, થોડુંક ધ્યાન, આ બધું જે અમૃત, ઈશ્વરના નામનું અમૃત જો આપણે પાન કરી લઈએ, આ અમૃતની અસર આખા દિવસ રહેશે. ગમે એટલા ટેન્શનના પિરિયડમાંથી પસાર થઈ રહ્યા છીએ, હજી કટોકટી ગઈ નથી. આપણા બિઝનેસમાં જે કટોકટી આવી છે, જે ઇમરજન્સી આવી છે, જેને કારણે ખૂબ ટેન્શન રહે છે, એ તો રહેશે જ, એનું ટેન્શન રહેશે જ. પણ એમ હોવા છતાં આ જે મગજ ચીડચીડો થઈ જાય છે અને વારંવાર આપણે ઉશ્કેરાઈ જાય છે, એ નહીં ઉશ્કેરીએ. કેમ? કારણ કે સવારના પોરમાં જે અમૃતનો પ્યાલો લીધો, એ અમૃતના પ્યાલાને લીધે ચિત્તમાં જે પ્રશાંતતા આવી, એ પ્રશાંતતાની અસર થોડી રાત સુધી રહેશે, અને એને કારણે
ગમે તેવી ચિંતાથી ગ્રસ્ત હોવા છતાં પણ વાતમાં આપણે ઉશ્કેરે નહીં જઈએ, અને ઉશ્કેરાઈ જશું તો પણ એક એક્સ્ટ્રીમ સ્ટેપ આપણે નહીં લઈએ. એને કારણે પણ આપણો જે ચિંતા છે દૂર થશે. જેમ કે વિદ્યાર્થીને ભણવાની એકાગ્રતા કેમ ભંગ થાય છે? ટેન્શનને કારણે. ટેન્શન ઓછું થશે, એકાગ્રતા વધશે, અને એનાથી પાછું ટેન્શન ઓછું થશે. જેમ જેમ એકાગ્રતા વધશે, ભણવાનું સારું થશે, ટેન્શન ઓછું થશે. એવી જ રીતે કોઈને બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું છે, એને કારણે એનામાં ટેન્શન છે. એ ટેન્શનને કારણે ચીડચીડ સ્વભાવ છે. ચીડચીડ સ્વભાવને કારણે હજી કસ્ટમર ગુમાવે છે. કસ્ટમરની સાથે ઠીક વાત નથી કરતો, ઉશ્કેરાઈ જાય છે, એને કારણે હજી બિઝનેસ ગુમાવે છે. પણ આવી રીતે પ્રશાંત ચિત્તતાને કારણે જો ક્રોધ ઉપર થોડો કંટ્રોલ આવી જ ગયા, એને કારણે જો એના હ્યુમન રિલેશન સારા થઈ જાય, કસ્ટમરની સાથે રિલેશન સારા થઈ જાય, તો ધંધો સારો થાય.